નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. સાવલીમાં પરંપરાગત હોલિકા દહન કરાયું. સાવલી નગરના અલગ અલગ વિસ્તારો અને તાલુકામાં શ્રદ્ધાભેર હોળીની અનોખી પરંપરાગત ઉજવણી કરાઈ. વડોદરા જિલ્લાના સાવલીમાં અલગ અલગ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને ધાણી, ચણા, ખજૂરથી ભારે શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાવલીમાં આવેલા હોળી ચોકલા પર હોળી પર્વની અનોખી અને વર્ષો જૂની પરંપરા અંતર્ગત હોળી પ્રગટાવવા બાદ અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી હોળી માતા કી જય બોલી અંગારા ઉપર ચાલતા શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા. હોળી પ્રગટાવ્યા બાદ અંગારા પાથરી તૈયાર કરાયેલા 5 થી 6 મીટર તપતા અંગારા ઉપર સ્થાનિક લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ચાલતા જોવા મળ્યા હતા. આ પરંપરામાં 5 વર્ષના બાળકોથી લઈને 60 વર્ષ સુધીના વડીલો સુધીના લોકો ચાલતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય નિહાળવા માટે સાવલી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. સ્થાનિકોનું માનવું છે કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને ધાર્મિક શ્રદ્ધા તથા માન્યતા આસ્થા સાથે જોડાયેલી છે. લોકોનું કહેવું છે કે અંગારો ઉપર ચાલ્યા બાદ પગને પાણીમાં પલાળવા નહીં, કારણ કે તે પરંપરાનો એક અગત્યનો ભાગ માનવામાં આવે છે. માતા હોલિકાના દર્શન અને અંગારા પર્વનો અનોખો નજારો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત જાળવ્યો હતો.